હેલો દોસ્તો, તો હું આવી ગયો છું હૈદરાબાદ સિટીમાં હુસેન સાગર. અને આ હુસેન સાગરમાં આપણે જે સામે તમને બતાવી છે બુદ્ધ પ્રતિમા, બુદ્ધ સ્ટેચ્યુ, ત્યાં આપણે જવાનું છે બોટિંગ કરવા. તો આપણે હવે આમાં અલગ અલગ જે ભાવ છે એ આપણે અનુલક્ષીને જેમાં બેઠવું હોય એ લોકો એમાં બેઠી શકે છે. અને ત્યાં જઈને હું તમને પૂરો વિડીયો બતાવું કે અહીંયાથી 2 કિલોમીટર જેટલું પાણીમાં અંદર છે. અને ત્યાં જઈને તમને હું બતાવું બરાબર કે કેવી મૂર્તિ છે. બરાબર, ચાલો તો હવે જઈએ આપણે. તો અહીંયા દોસ્તો આવવા માટે પહેલાં તો સર્વપ્રથમ આપણે પહેલાં એન્ટ્રી ફી લેવી પડશે અને એન્ટ્રી ફી અમે લઈ લીધી છે. તો ચાલો હવે તો હુસેન સાગરમાં જવા માટે તમારે અહીંયા પાછળ જે કાઉન્ટર બતાવે ત્યાંથી ટિકિટ લેવાની છે. અને ટિકિટના રૂપિયા છે પર વ્યક્તિના 20 રૂપિયા. અને બોટિંગ કરવા માટે આ એન્ટ્રી ફી જેટલી છે, પછી અંદર બોટિંગના અલગથી ચાર્જ થશે. એ કેટલો છે આપણે જઈએ અને જોઈએ. બરાબર, તો દોસ્તો એન્ટ્રી ફી લઈને આપણે ઓલરેડી અંદર આવી ગયા છીએ અને ખરેખર ખૂબ જ સરસ ગાર્ડન છે. તમે હરીફરી શકો છો, આરામ કરી શકો છો. પણ આપણે જવું છે હુસેન સાગરમાં અને બોટિંગ કરવા માટે. તો આપણે જલ્દીથી એ તરફ હાલીએ અને તમને જે સામે બતાવે છે આ એ જ હુસેન સાગર છે. તો આપણે એ તરફ હાલીએ. બસ આપણે આવી ગયા છીએ દરિયાકાંઠે. અને આ હુસેન સાગરની જે ઓફિસ છે ત્યાં બોટિંગ કરવા માટે આપણે ટિકિટ લેવી પડશે. તો આપણે પહેલાં એ તરફ હાલીએ. બરાબર, તો દોસ્તો અહીંયા તમને જે સામે બતાવી છે બુકિંગ કાઉન્ટર, ત્યાં આપણે ટિકિટ લેવી પડશે અને પર વ્યક્તિનો ચાર્જ છે 100 રૂપિયા. તો અમે 100 રૂપિયાવાળી ટિકિટ લઈ લીધી છે. બરાબર દોસ્તો, અહીંયા ગેટ ઉપર સિક્યુરિટી તપાસી લે ટિકિટ, એટલે આપણે અંદર ગેટમાં પ્રવેશ કરીને અને આપણે બોટમાં મુસાફરી કરી શકીએ છીએ. બરાબર, હેલો દોસ્તો, તો અમે બોટિંગમાં બેઠી ગયા છીએ અને બોટ હવે હાલતી કરી દીધી છે. બરાબર, અને હવે હમણાં બુદ્ધ પ્રતિમાની જે આપણે સ્ટેચ્યુ છે એની પ્રતિમા છે એના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને એ અહીંયાથી 2 કિલોમીટર દૂર છે. અને એમની મૂર્તિ છે એ 16 મીટર લંબાઈ છે એમની. અને અહીંયાથી ટૂંકમાં અને એનું વજન છે એ 350 ટન છે. તો આપણે એ મૂર્તિના દર્શન કરવા જઈએ છીએ, એટલે મારા વિડીયોમાં બનાવી રહેજો. આપણે જઈએ છીએ, બોટ શરૂ થઈ ગઈ છે. બરાબર, તમે જોઈ શકો છો. ખરેખર દોસ્તો ખૂબ જ મજા આવે છે અને પવન પણ સુપર આવે છે કે એની ના પૂછો વાત. ખરેખર દરિયામાં ફરવાની મજા જ પણ કંઈક અલગ હોય છે. દોસ્તો નજારો પણ એવો સરસ છે કે ગમે એવો થાકેલા હોઈએ પણ અહીં આવ્યા પછી એટલી મજા આવે છે કે એની ના પૂછો વાત. ગમે એવો થાક ઉતરી જાય એવો આ નજારો છે ખરેખર. અને હવે પહોંચવાની ફૂલ તૈયારીમાં છીએ દોસ્તો. 15 થી 20 મિનિટ અમે જે દરિયામાં પસાર કરી પણ ખરેખર ખૂબ જ મજા આવી. અને એ 15-20 મિનિટ કેમ ગઈ એની તો ખબર પણ ના રહી. અને આવી ગયા અમે બુદ્ધ પ્રતિમા. દોસ્તો હૈદરાબાદ તેલંગાના રાજ્યની રાજધાની છે. 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશથી અલગ થયું અને 1983થી 1989ની વચ્ચે એન.ટી. રામા રાવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે પ્રદેશના રાજકીય અને ધાર્મિક ઇતિહાસના લોકોની અનેક પ્રતિમાઓ બનાવવા માટે મોટી રકમ ખર્ચી હતી. ન્યૂયોર્કની તેમની મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોઈ અને તેને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોથી પ્રેરિત થયા. તેમણે કહ્યું, હું મુલાકાત લેવા માટે મહાન સ્થળ જેવું કંઈ ઈચ્છતો હતો. તે સમાજમાં મારું કંઈક યોગદાન હોત. રામા રાવે ગૌતમ બુદ્ધનું ચિત્રણ કરવાનું પસંદ કર્યું કારણ કે તેઓ માનવતાવાદી હતા, જેમણે લોકોને સંપૂર્ણ સત્ય કહ્યું કે આપણું ગૌરવ છે. હૈદરાબાદની બહાર 47 કિલોમીટર દૂર પર્વત પર ભુવનગીરીના રાયગીરી નજીક એક સફેદ ગ્રેનાઇટ ખડક મળ્યો. ઓક્ટોબર 1985માં રામા રાવે માળખા પરનું કામનું ઉદ્ઘાટન કર્યું. 1 વર્ષથી વધુના સમય બાદ સેંકડો મજૂરોએ આર્કિટેક્ટ બિલ્ડરે કામ કર્યા બાદ અને યુએસના $3 મિલિયન ખર્ચ્યા અને 58 ફૂટ અને 18 મીટર ઊંચી 350 ટન વજન ધરાવતી વિશ્વની સૌથી મોટી બુદ્ધ પ્રતિમા તૈયાર કરવામાં આવી, જે હુસેન સાગરની મધ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવી. એ જ બુદ્ધ પ્રતિમાએ અમે બધા મિત્રોએ ફોટા પડાવ્યા. ત્યાં ખૂબ મોજ કરી અને મોજ કર્યા બાદ
પાછા બેઠી ગયા છીએ બોટમાં. હા, ગમે ત્યારે દોસ્તો તમારે હૈદરાબાદ જવાનું થાય તો હુસેન સાગરમાં બોટિંગ કરવાનું ચૂકશો નહીં. ખરેખર ખૂબ જ મજા આવી જશે. જો આ તમે બોટ જોઈ શકો છો અને અમે થઈ ગયા છીએ હવે રિટર્ન અને બેઠી ગયા છીએ બોટમાં અને પરત પાછા કિનારા તરફ જઈ રહ્યા છીએ. અને 15 મિનિટના ટાઈમ બાદ અમે પહોંચી ગયા છીએ કિનારે. અને દોસ્તો, હું મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. બરાબર? આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.